हाँ मित्रों, આપણે વાત કરીશું ગુજરાતમાં રેતી માફિયાઓ, ભૂમાફિયાઓ, બુટલેગરો હોય કે પછી ભ્રષ્ટાચારી અને ચોર લોકો અત્યારે લોકોને કોઈ પ્રકારનો ડર નથી એવું લાગી રહ્યું છે। કારણ કે ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો અમારા ટ્રાઇબલ એરિયાની વાત કરીએ, છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર જે ચોર લોકો છે એને કોઈ પ્રકારની તંત્ર કે પોલીસ એમનાથી કોઈ પ્રકારનો ડર નથી એવું લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર ચોર લોકો હુમલાઓ કરતા હોય છે અને સીધા જે ચોરી કરવાના ઈરાદેથી અમુક વિસ્તારમાં ચોરી કરતા હોય છે। આપણે વાત કરીશું ગઈકાલે જે કમાડ તાલુકામાં એક બાઇક ચોરાઈ હતી અને એ બાઇક ચોરનારા વાત કરીએ તો મધ્યપ્રદેશ વિસ્તારના વ્યક્તિ હતા એવું આપણને જાણવા મળ્યું છે। પરંતુ ખરેખર ગુજરાતમાં આ પ્રકારના ચોર લોકો ફરી રહ્યા છે। લોકોને ગુમરાહ કરીને આ ચોર લોકો સીધો નિશાનો લગાવતા હોય છે। આ વ્યક્તિની જે બાઇક ચોરાઈ હતી ડુંગરગામ, કમાડ તાલુકાના ડુંગરગામનો વ્યક્તિ હતો, એની R15 બાઇક। તો મિત્રો આ વ્યક્તિ કમાડ મુકામે જે શાકભાજી લેવા માટે આવ્યો હતો, એની નજર જે ગુમાવીને આ વ્યક્તિ જે ચોર છે એ એની નજર હટાવીને ત્યાં એની નજીકથી બાઇક લઈ જતા પેલા વ્યક્તિએ બાઇક માલિકે જોઈ જતા એનો પીછો કરીને એ વ્યક્તિને પકડી પાડ્યો અને બરાબરનો મેથી પાક ચકાડ્યો છે। એનું અર્ધ નગ્ન કરીને આખી રેલી કાઢવામાં આવી, અર્ધ મુંડન કરીને। પરંતુ વાત કરીએ મિત્રો, સજા તો ખરેખર એને ચોરને મળવી જોઈએ। પરંતુ જે પ્રકારના આ બાઇક માલિકે પોતે કાયદો કાનૂન વ્યવસ્થા હાથમાં લીધો છે, આ પ્રકારનો કાયદો આપણે જાતે હાથમાં લેવાનો નથી। આપણા વિસ્તારમાં પોલીસ છે, પોલીસને જાણ કરો, પોલીસ એને કાયદાકીય જે કાર્યવાહી છે એ કરી શકે છે। પરંતુ આ પ્રકારના જે આપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું જે પ્રકારનું આ કર્યું છે આ વ્યક્તિએ, આ તદ્દન ખોટું છે। તો મિત્રો આ ચોર લોકો અવારનવાર આ વિસ્તારમાં હુમલાઓ કરતા હોય છે અને આ ચોરી કરનારને કોઈ પ્રકારનો બીક નથી એવું લાગી રહ્યું। ખરેખર આ વ્યક્તિ ચોરને બરાબરનો મેથી પાક ચકાડ્યો છે અને રેલી કાઢી છે। મિત્રો સોશિયલ મીડિયાના આધારે આપણને એક વિડીયો જોવા મળ્યો છે, વિડીયો ઉપર આપણે જોઈ લઈએ। તો મિત્રો આ વ્યક્તિને જે પ્રકારની રેલી કાઢી છે, મિત્રો આ વિડીયોનું આપણું ચેનલ કોઈ પ્રકારનું પુષ્ટિ કરતું નથી। આ સોશિયલ મીડિયા આધારિત આ વિડીયો આપણને જોવા મળ્યો છે। આપણને આ વિડીયો વિશે વધુ માહિતી નથી, પરંતુ ખરેખર સોશિયલ મીડિયા આધારિત આપણને જે જોવા મળ્યું છે એના માટે વ્યક્તિ સુધી આ અમુક વિસ્તારના લોકો સુધી પહોંચે આપણા વિડીયો અને જોવે, સમજે એના માટે આપણે વિડીયો લાવ્યા છે। તો મિત્રો જે બાઇક જે ચોરાઈ હતી એનો માલિક એનો વિડીયો જોઈ લઈએ। પહેલાં શું કહ્યું? ગયેલો શાકભાજી લેવા, પછી આવીને શાકભાજી લઈને આવીને પછી તો 5:30 વાગ્યા સુધીમાં તો બાઇક ચોરાઈ R15। પછી મેં પીછો કર્યો તરત, તો બેડિયામાં પકડાઈ। પછી એને મેં કવાંટ લઈને આવ્યો, પછી પોલીસ સ્ટેશને વરઘોડો કાઢ્યો અહીંયા। પછી પોલીસ સ્ટેશને લઈ ગયા, પછી ત્યાં દવાખાનામાં લઈ ગયા, સર્વિસ પેલું એ સાહેબે કેસ કરવા કીધું। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।